સેવા પરિચય. ક્યારેક લાઇબ્રેરી પાસે વપરાશકર્તાની માંગ મુજબની ચોક્કસ માહિતી કે દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં લાઇબ્રેરિયન વપરાશકર્તાને તે માહિતી ક્યાંથી મળશે અથવા કઈ સંસ્થા તથા નિષ્ણાત પાસે સંપર્ક કરવો જોઈએ તેની માહિતી આપે છે. આ પ્રક્રિયાને રિફરલ સર્વિસ કહેવાય છે. સરળ શબ્દોમાં જોઈએ તો વપરાશકર્તાને જરૂરી માહિતીનો સ્ત્રોત કે નિષ્ણાત સુધી દોરી જવાની સેવા. વ્યાખ્યા જોઈએ તો ALMતે referral service is that service in which a library refers a reader to another library, agency or specialist where the required information is available. એટલે કે રિફરલ સર્વિસ એવી સર્વિસ છે જ્યાં લાઇબ્રેરી વાચકને બીજી લાઇબ્રેરીમાં, એજન્સી અથવા તો જે સ્પેશિયાલિસ્ટ છે ત્યાં માહિતી માટે દોરિત કરે છે. લક્ષણો જોઈએ તો વપરાશકર્તાની માંગ પર આધારિત છે. સીધી માહિતી આપવાની જગ્યાએ યોગ્ય સ્ત્રોત સુધી દોરી જાય છે. ઇન્ટર લાઇબ્રેરી કોઓપરેશન પર આધારિત છે. યુઝર સેન્ટ્રિક સેવા છે તો સમય અને મહેનત બચાવે છે. પ્રકારો જોઈએ તો લાઇબ્રેરી ટુ લાઇબ્રેરી રિફરલ એટલે કે એક લાઇબ્રેરીમાંથી બીજી લાઇબ્રેરી તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી રાષ્ટ્રીય લાઇબ્રેરી તરફ. લાઇબ્રેરી ટુ સ્પેશિયલ રિફરલ એટલે કે વપરાશકર્તાને એક ક્ષેત્રે નિષ્ણાત સુધી દોરી જવું. ઉદાહરણ તરીકે કાનૂની પ્રશ્નો માટે લો એક્સપર્ટ તરફ. લાઇબ્રેરી ટુ એજન્સી રિફરલ જ્યાં વપરાશકર્તાને સરકારી તથા ખાનગી સંસ્થા તરફ મોકલે છે. ઉદાહરણ તરીકે રોજગાર માહિતી માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફ. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ભૂમિકા જોઈએ તો ઇન્ટર લાઇબ્રેરી કોઓપરેશન વધારવું, વપરાશકર્તાને ચોક્કસ માહિતી મેળવવામાં સહાય આપવી, લાઇબ્રેરીની મર્યાદા હોવા છતાં સેવા ચાલુ રાખવી, સંશોધકો માટે વિશિષ્ટ માહિતી સુધી પહોંચવું તથા નેટવર્કિંગ ઓફ લાઇબ્રેરીઝ ઇન્ફોર્મેશન સેન્ટર્સ મજબૂત બનાવવું. ફાયદા જોઈએ તો સમયસર જરૂરી માહિતી સુધી પહોંચવું, વપરાશકર્તાનો વિશ્વાસ વધે છે, ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરીને પ્રોત્સાહન મળે છે, નિષ્ણાતો સાથે સંસ્થાઓ સાથે નેટવર્કિંગ થાય છે. મર્યાદા જોઈએ તો દરેક લાઇબ્રેરી પાસે રિફરલ નેટવર્ક ન હોઈ શકે, સમય વધુ લાગે છે, કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશનના કિસ્સામાં મર્યાદા, યુઝર ડિસસેટિસ્ફેક્શન જો જવાબ ઝડપી ન મળે તો. નિષ્કર્ષ જોઈએ તો રેફરલ સર્વિસ એ રેફરલ સર્વિસનો મહત્વનો ભાગ છે. તે વપરાશકર્તાને જરૂરી માહિતી સુધી સીધું પહોંચાડે નહીં પરંતુ યોગ્ય લાઇબ્રેરી, એજન્સી અથવા સ્પેશિયાલિસ્ટ સુધી દોરી જાય છે. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે રેફરલ સર્વિસની સમજણ અગત્યની છે કારણ કે તે રિસોર્સ શેરિંગ, નેટવર્કિંગ અને ઇન્ટર લાઇબ્રેરી કોઓપરેશન માટે આધારભૂત છે.